સીતારામ બધાયને. બાના દીકરાને વહુ આવી છે બેહવા. આ દીકરી બાની બાની ખબર કાઢવા આવ્યા. અમે ગયા તા લાખી કાકીને ઘરે. ક્રિયામાંથી સીધા આવ્યા. આ તમારી વહુ છે મોટી? હા તમારી વહુ છે? ખીમાભાઈ ના વહુ. ઉંદરમાના ખીમાભાઈ છે ને, ઉંદરમાના તમાર જેઠાણી. હા નામ કામ છે? એ નામ શું છે? હતો આવડે નામ તમને? પૂરી. આ પૂરી. એ જો ખાના જો એટલે કીધું જીતે જીતા જોઈ જાવ. ના મેં પછી અફસોસ થઈ જાય. આને તો આવું હતું. હું કહું કે બા જીવે ને તો એક આટો મારી જાવ, પછી આવો ને તો રોતી નહીં. વર્તી ગયા શાંતિ કે મન નહોતા વૈતા એ બેન આ પૂરી, આ તમારી દીકરી, આ વહુ. પછી આમ છે બધું કે આ છે એ પણ લોકો નથી કરતું. મગજમાં આવે ને તઈ યાદ આવે તો એને પાછું થોડીક વાર પછી પાછું પૂછીએ આ કોણ છે. હા એ છે યાદ આવે ને જે મગજમાં તઈ વાત કરો સાચી જિંદગી બેન ગમાડે છે. આ તો સેવા કરવા વાળા છે. આ તો શું છે સેવા એટલે હારી કરે ને બાવટાણ બાપા બહુ બધું ત્યાંથી છે. મને પછી બે નોકરી નોકરી છે. બેન કે હોય બધું સાહા હાચોવા તો ચાર ફેરે મેં તાર ભાઈને ફોન કર્યો કે જાવા બાપા હવે જલ્દી જાવ. ઈ તો પાછું નોકરીનું ને બે ઘરને ઘેર હોય તો એમ થાય કે હાલો તોય કંટાળી જાય માણસ કાગવાસ નાખવાનો હતો ને એટલે હા, પછી એટલે રોકાવું મેં કીધું તમે પછી બેસતા નહીં એમ. બેલેરા આવે ને પણ બીજું કાંઈ નહીં. એને શું કે ખબર જ નથી કે મને બેને પૂછ્યું કે તમારે આવું કરી પ્લોટમાં મેં બેને પૂછ્યું હતું હા તો મંજુ કે મારે ડ્રેસિંગ કરવું છે કે જેને બિચારી કે છોકરી તો હોય એ આમ જ ઊભી છે. હું કહું મારે તો જાવું હું કહેતો ન કોઈ જાવું? હમણાં ઊભા થાય. 2 મિનિટમાં ઊભા થાય. 2 મિનિટમાં. આ તો સારું સરસ બહુ હા. નથી ને ઓલું તો કેવું ઓલા લાખી કાકીને સર અરે મારા કાકીનું શરીર બિચારાનું બહુ હતું ને. પછી એની સેવા થોડીક ઓલી થાય આપણે દોરાવા ધોવરાવા. એકલા માણસ કામ નહીં બે. તો એટલા ગામ આ તો થોડા છે થોડા છે. હમણાં ઊભા થાય. હમણાં ઊભા થાય. હમણાં એવું કરતી હા, આમ જ હોય. આખો દી જ્યાં સુધી ઊભે નહીં ને ત્યાં સુધી ઉઠક બેઠક આમ ગયા હતા. ઉતારી લે તો ઉતારી વજન નથી લાગતું મૂકી દ્યો ને કે તો કહેતા, નહીં આ ઉતાર નાખો ને શાંતિ કે તમે કોઈ એટલું બનાવી હા. ઉતાર નાખો ઈ તો મને વિડિયા જોવે ને ઘણા કે બાના કાનમાંથી એરી કાઢી નાખો ને હું કોઈ કાઢવા નથી દેતા. એમને આ ડોકમાં નાખો હે હા. પૂરી પૂરી ઘણીએ ભૂલી જાય ભૂલી જાય હવે એનું કઈ હવે થોડા એના વાગ છે કે એના વાગ છે કે ઓલું કોણ છે? ઈ કોણ છે? હું તો છે જ ને મને કેમ પૂછે કે આ કોણ છે ને આ કોણ છે ને એમ ખબર છે કે હું કોણ છે એમ. મને ગમે ઈ આવે ને તો મને જ પૂછે ઈ કોણ છે. હું કોણ છે? સુતા નથી બિચારાની. નહીં હુવે નહીં ઘડીક વાર લંબાઈ પાછા ઉપર થઈ આમ જાય કરે રાખે, બસ એમ કરે રાખે. એને હે ને આ કે સરી પછી હુઈ હુઈ ગઈ આ હવે દીવ હાલો કાંઈ કરી. ઓલો ઈ તો પૈસા ઝીંઝરું જ છે આ ને જો. પૂરા થઈ ગયા તમે જેથી વાત અન્નમાં પ્રાણ છે. ખોરાક લે એટલે ત્યાં સુધી જીવે. જેથી ખોરાક એનો પૂરો હા થયો. હવે કણ કહે ને દામો દે એનો અન્ન છે ને હા. અન્ન પણ સતાવડી આમ તો વાત જોઈએ ને હે? સીતારામ બધાયને. બાને નીંદર નથી આવતી અને મને આવે નીંદર. બપોરના વાગ્યા છે 2:30 વાગ્યા છે હજી. અજીતને આજ બહાર જવાનું થયું એટલે હોવાનો વારો ના આવ્યો. નહીં તો થોડીક વાર ઈ ધ્યાન રાખે કે વર્ધીમાં જવાનું થયું છે બહાર.
એ નીકળી ગયા અને હું ચોકી પહેરો કરી અને રક્ષણ કરું છું બાનું. સરસ નવરાવી દીધા, ગરમી છે તે માથું બાથું ઓરી દીધું અને સામે તડકો ના આવે ને એટલે આમ ચાદર રાખી દીધી સામે આડી. આમ ઘર બર એકદમ નીટ એન્ડ ક્લીન કરી અને એકદમ બધું ચોખ્ખું ચોખ્ખું, કાંઈ એટલે કંઈ ગંદકી વાળો રાખ્યો નથી, એકદમ ક્લીન કરી અને આવું બેસી ગયું છે હવે શાંતિથી. ચા પાણી પીવાના બાકી છે પણ હજી 2:30 થયા છે એટલે થોડીક વાર રહીને 4 વાગે હાહુઓ પીએ તો નહીં. નીંદર નથી આવતી અને મને અહીં નીચેમાં ઉસીકું નાખીને મૂતી ને તો માથામાં પગ અડાડે જ રાખ્યા, પગ અડાડે જ રાખ્યા એટલે કંટાળીને ઊભી થઈ ગઈ. માથામાં પગ અડાડતા તમારા આપણી માં હુતા હોય ને માથામાં કોક પગ અડાડે એટલે આપણે ઝોલું આવે નહીં. મને છે ને બપોરે એક ઝોલું લેવાની ટેવ છે પહેલેથી જ. વહેલી ઉઠું 4 વાગે 4:30 ઉઠું એટલે એક ઝોલું તો લેવું જ જોઈએ. આખો દિવસ હળેડ થઈ થઈને થાક્યા હોય, એક કામ. આમ કઈ 3 જણા જ છીએ પણ બાનું કામ જે છે ને નાના છો બેબી જેવું છે. ઓલા છોકરાનું ઘડીએ ઘડીએ છીન પીને સાફ કરવું ને ઓલું કરવું ને બાનું એનાથી નહીં વધી જાય છે મારે. મારા છોકરાઓનું મને નહોતું વહમું પડ્યું પણ આ ગરઢાવનું છે ને ગંધાઈ બહુ. જેના ઘરની અંદર વૃદ્ધો હોય ને એને ખબર હોય કે વૃદ્ધ માણસનું ટોયલેટ અને બાથરૂમ એટલી હદે દુર્ગંધ મારે કે તમે ગમે એટલું નીટ એન્ડ ક્લીન રાખો ને અને સહી જઈ એકાદી વખત એણે વોશરૂમ કર્યું અને આપણે સાફ ન કર્યું ને એટલે આખું ઘર ગંધાઈ ઉઠે. કોક આવે ને એને ખબર પડી જાય એટલે તમારે ઘડીએ ઘડીએ બધું સાફ કરવું પડે. બહુ તકલીફ વાળું છે પણ હું આખો દિવસ એની પાછળ હોય એટલે વાંધો આવતો નથી કારણ કે હોલની અંદર દઈએ. કાલે 5 વાગે 6 વાગે બાના 2 ભાઈઓ 2 ભાભી ભત્રીજા અને બધા આવ્યા હતા. હા, 3 ભાભી 2 ભાઈ ને 1 ભત્રીજા, આટલા જણા આવ્યા હતા. 3 આ બધા એ જ કહેતા હતા કે માણસી કે 95 વર્ષના એવા હોય ટૂંકમાં તો આમ એના રૂમની અંદર જવાતું ન હોય ને આમ દુર્ગંધ ઘર મારતું હોય ને એ વીર અસ્ત વ્યસ્ત હોય એવા ઘણા વૃદ્ધો જોયા. પણ તમારા બા મારી બેન સુખી છે. બસ તમને એમ થાય કે તમારી બેન સુખી છે એટલે બસ, બીજું અમારે કાંઈ કોઈ પાસેથી સર્ટિફિકેટ લેવું નથી. એનો આત્માને એમ થાય કે હું સુખી છું. જો આ ઉંમરની અંદર જે છે ને ચોખ્ખું રાખવું, એને આમ આપણે બાજુમાં બેહવું. જો એ કેમ બેઠા તમને દેખાય, માથે હાથ રાખી મારા અહીંયા આમ જ એને બેહવાનું ચાલે છે એટલે એને એમ થાય કે કોક સહારો છે મારો, નહીં બા? હા, ઓશિકાને ટેકો રાખી દીધો એટલે થાકે નહીં. પાછળ ઓશિકું રાખી દીધું છે. લાંબા પગ કરી ગયા, ઘડીક થઈ તો લાંબા કરે, ઘડીક થઈ તો ઊભા કરે અને હક નથી થતું ક્યાંય. નીંદર આવતી નથી. નીંદર તો અમારે આ મન થઈ તો જ કરવાની, નહીં તો કરવાની જ નહીં. રાતે આમ જ હોય, દીએ આમ જ હોય. જેને જાગવાનો વારો હોય ને જાગે. અમારે 2 જણાનો વારો હોય એટલે થોડીક વાર ઈ જાગે ને થોડીક વાર હું જાગું. હજી મારે એક વખત સવારમાં નાહી લીધું જ ઉઠીને વહેલું, પાછું હજી નાવું જ પણ 4-5 વાગે બધું કામકાજ કરી ઉપર ને કપડાં બપડા હુકવા લઈ આવી. બહાર ને થોડીક વાર આરામ કરે પછી નાઈશ. ક્યાં સીતારામ સીતારામ. હા, નત રાખવું લ્યો બસ. એ વસ્તુ હવાય નહીં અમને. ઓશિકું ન્યા વાહે નડતું હતું એને. ઓશિકા ના તો બાપ ઘા છે ને બારોબાર જારિયામાં મેં કાંઈથી ખોલી અને ફરિયામાં કરી રોડ ઉપર કરી નાખે. ઓશિકાના ઘા તો આપણું ધ્યાન નું એનું ઉપર વારવા ગઈ હોય અને ઓચિંતા અચાનક ઉઠી ગયા હોય ને ઓશિકું બારોબાર પછી પગલું છણિયા બધું બારોબાર ઘા કરી નાખે. આ તો હું એની બાજુમાં છું ને એટલે વાંધો નથી, નહીંતર અમારે ઘા થઈ ગયા હોય કઈ ને. કઈક વસ્તુ જોઈ ટૂંકમાં ટાઈમ પાસ કરવા.
ઓસીકું નડતું તું બોલો. આપણે એમ થાય ટેકો લેવા ઓસીકું રાખી દઈએ, ઓસીકું નડે હે ને. ઓલા માણસો છે ને ટાઈમ પાસ કરવા માટે ઘરની અંદર વીઆઈપી ઓલા વિદેશી કૂતરા પાડે. મારું તો આ ચાપલું છે ને બિચારું દુખિયારું હતું, એને માં મરી ગઈ હતી અને બીજા કૂતરા એને વીખતા હતા અને આખું આમાં રાયડો રાયડ ને ભાંગલી તૂટલી કરી નાખી હતી. તે દયાવશને કારણે આ કૂતરું મારા ઘરની અંદર છે. નહીતર હું બહાર ખાવા દઉં, ઘરની અંદર કૂતરા પારતી નથી. અને મને એવા આપણે બંધનમાં આવી જાય. આ ચાપલું જો એવું એવાયું થઈ ગયું ને, આપણે ક્યાંક જવું હોય તો રાયડો રાયડ થાય. વિદેશી કૂતરા પાડે ઘરની અંદર અત્યારે એક શોખ થઈ ગયો છે બધાના ઘરની અંદર. તમે લગભગ જોવો ને તો કાખમાં લઈ અને નાના ટેણિયાઓથી વૃદ્ધો. મારો દીકરો એમ કહેતો હતો, મમ્મી અહીંયા છે ને અમારા દેશની અંદર કે બધાય જે છે ને કાખમાં નાના નાના કૂતરા લઈ અને ફરતા હોય કે હું કહું તમારા દેશની અંદર નહીં, અમારા દેશની અંદર અહીંયા તમે જોવો તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને કૂતરાઓને કાખમાં લઈને ફરે. નવી જનરેશન, નવી ફેશન છે અત્યારે. કૂતરાઓની જમાનો આવ્યો છે, ભલે બિચારા એને તો એને સુખિયા તો રાખે છે. ટૂંકમાં મનુષ્ય જાતિનો સ્વભાવ એવો છે કે મા બાપ જે છે ને એ એને બંધનમાં રાખશે ને એવો એને ડર છે. આ કૂતરાઓને તો એ પોતે બંધનમાં રાખતા હોય ને, અને કૂતરાઓથી ને ઘર કદાચ સુશોભન સારું લાગતું હશે, આઈ ડોન્ટ નો. મારે તો ચાપલીથી કઈ ફેર પડતો નથી, ચાપલું તો વાયકલું